સ્પંદન એટલે મારી ભાષામાં કહું માહિમભાઈ, એટલે હાવ દેશી ભાષા કહું તો એને જીવાડી કહેવામાં આવે છે. જીવાડી, ઓલું તબલું બગાડો ને તમે, તો તબલા ઉપર તમે આંગળી મારો અને પછી આંગળી ઉપાડી લ્યો, પછી જે સ્વરનું તબલું હોય, 2 કાળીનું તબલું હોય, 5 કાળીનું તબલું હોય, 4 કાળીનું તબલું હોય, 4 સફેદનું તબલું હોય, અને એના ઉપર તમે આ ટેરવું એને જરાક ચાટ, મેદાન, ગજરો અને સાઈ, આના 4 પખા છે. એટલે એ તબલાની તમે જીવાડી ઉપર આ તમારી ગુરુના પર્વતની આંગળીની જરાક ટપલી મારો, એટલે 2 કાળીના તબલાને ટપલી માર્યા પછી અવાજ 2 કાળીનો આવે, પણ આંગળી લઈ લ્યો પછી 2 કાળીની જે શ્રુતિઓ હોય ને, 2 કાળીની શ્રુતિઓ, એટલે જેને મિંડ કહેવામાં આવે છે સ્વરની ભાષામાં. એક ષડશે રિષભ સાથી રે તરફ તમે ગતિ કરો, અને એમાં જ્યાં 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 સ્વરને એમ લાગે કે મારે આ ઘાટ ઉપર પલોઠી વાળીને બેહવું છે, ત્યાં શ્રુતિનો જન્મ થાય, અને સ્પંદન વગર શ્રુતિ ક્યારે જન્મી ન શકે.